ઠંડી વધે એટલે ચોરીની ઘટનાઓ પણ વધે। રાજ્યમાં પણ તસ્કરો વધુ સક્રિય થયા છે। જો કે તસ્કરોના નિશાને ખુદ ભગવાન છે। રાજ્યમાં તસ્કરો બેફામ થયા છે અને તસ્કરોના ટાર્ગેટ પર છે ધાર્મિક સ્થળો। બે સ્થળોએ ચોરીના સીસીટીવી સામે આવ્યા અને બંને સ્થળોએ ધાર્મિક સ્થળો પર ચોરી થઈ। એક ઘટના કચ્છમાં બની તો બીજી નવસારીમાં। સૌથી પહેલા દ્રશ્યો જુઓ ભચાઉના, કે જ્યાં નમસ્કાર તીર્થમાં તસ્કરો ફરી વળ્યા। મોડી રાત્રે બે તસ્કરો નમસ્કાર તીર્થધામમાં ઘૂસ્યા અને અહીંના મૂલ્યવાન સામાન પર હાથફેરો કર્યો। બંને તસ્કરો અહીં લાગેલા સીસીટીવીમાં કેદ થયા। જોકે બંને ચાદર ઓઢેલી હોવાથી તેમના ચહેરા દેખાયા નથી। આ ઘટના બાદ ભચાઉ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી। તીર્થધામોમાં આવી ઘટનાથી શ્રદ્ધાળુઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ધાર્મિક સ્થળે ચોરીની ઘટના નવસારીના ગણદેવીમાંથી પણ સામે આવી, જ્યાં ઉડાજ ગામમાં તસ્કરો ત્રાટક્યા। જો કે આ વ્યક્તિ કોઈ રીઢા તસ્કર હોય તેવું દ્રશ્યોમાં લાગતું નથી। આરોપી પહેલા તો કાર મંદિર બહાર પાર્ક કરે છે, જે બાદ મંદિરમાં દર્શન કરે છે, સાષ્ટાંગ પ્રણામ પણ કરે છે। જો કે ત્યારબાદ તે આ મંદિર પરિસરમાં પીપળાના ઝાડ નીચે સ્થાપિત શિવલિંગ ઉઠાવીને લઈ જતો નજરે પડે છે। શિવલિંગની ચોરી પાછળ શું તથ્ય છે તેની તપાસ ચાલી રહી છે।